મહેસાણા શહેરમાં ભમરિયા નાળા નજીક વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। પાણીના નિકાલ માટેની ખુલ્લી પાઇપલાઇનથી કોઈનો પણ જીવ લઈ શકે છે। વિસ્તાર નીચાણવાળો હોવાથી દર વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। નાળા નજીક વરસાદી પાણીના નિકાલ માટે લાંબી પાઇપલાઇન નાખેલી છે। આ પાઇપલાઇન ઉપરની મુખ્ય કુંડી ખુલ્લી પડી ગઈ છે અને ભારે વરસાદની સ્થિતિમાં અહીં કમરસમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે આ કુંડી દેખાતી નથી। આ સ્થિતિમાં મોત સમાન બની છે। તો આ ખુલ્લી પાઇપલાઇન મુખ્ય માર્ગ ઉપર આવેલી હોવા છતાં મહેસાણા મહાનગરપાલિકાને દેખાતી નથી। જો મહાનગરપાલિકા સમયસર આ ખુલ્લી પાઇપલાઇનનું સમારકામ નહીં કરે તો વરસાદી પાણીમાંથી પસાર થતો કોઈ રાહદારી કે વાહન ચાલક તણાઈને મોતને ભેટી શકે છે। કેનાલની આગળ કે જે વરસાદી પાઇપ છે તેની આગળ કોઈ એક જાતની જાળી મૂકવામાં આવેલ નથી। જો વધુ વરસાદ આવે અને કોઈ તળાઈને ક્યાં આગળ અંદર જાય તો એ પાઇપની દ્વારા અંદર ઉતરી જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। હા, ભમરિયા નાળાની ગટર વિશે આજે અમને જાણવા મળ્યું છે કે જ્યાં ખુલ્લી ગટર છે અને કે ત્યાં ખાડા જેવું છે। અમે અમારી ટીમને મોકલી દીધી છે, અમારા એન્જિનિયરને વિગતવાર અમને આજે સાંજ સુધી રિપોર્ટ આપી દેશે। રાજકોટ શહેરમાં ચોમાસું આવતા જ રોગચાળાએ માથું ઉંચક્યું છે। આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક જ સપ્તાહમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહિતના 1862 કેસ નોંધાયા છે, જેમાં શરદી ઉધરસના 699, સામાન્ય તાવના 938 અને ઝાડા ઉલટીના 291 કેસ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે તો ટાઇફોઇડના 2 અને કમળાના 4 કેસ નોંધાયા છે। આ તરફ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા દર્દીઓની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે। શરદી ઉધરસના કેસમાં 699 શરદી ઉધરસના કેસ, સામાન્ય તાવના 938 કેસ, ઉપરાંત ઝાડા ઉલટીના કેસ જોવા જઈએ તો 291 જેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે। સુરતના ઉમરપાડામાં ખાતર માટે પડાપડી જોવા મળી રહી છે। મર્યાદિત ખાતરનો જથ્થો મળતો હોવાથી લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। ઉમરપાડા તાલુકા મથક ખાતે ખેડૂતો ખાતર માટે સવારે 5 વાગ્યાથી જ લાઇન લગાવી રહ્યા છે। ખાતરની વધુ જરૂરિયાત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હાલ મંડળીઓ 10 બેગની જરૂરિયાત સામે 2 બેગ આપી રહ્યા છે। ખાતર મળ્યું નથી, 5 વાગ્યાના ઉભા છે હવે, પણ હજુ નંબર લાગ્યો નથી તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર। બનાસકાંઠાના નાગલા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે। થરાદના નાગલા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। 200 થી વધુ હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો ગામ ફરતે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાણી અંગે નાગલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્યને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી। જૂના ગામ તળમાં પાણી ભરાતા આવન જાવનનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। તો થરાદના નાગલા ગામના દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી નજારો આ સામે આવ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ વકરી શકે છે તે પ્રકારની પણ ભીતિ સેવાઈ રહી છે। ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો આનો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે 13.5 કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નાખવા માટે પાઇપલાઇનને સંપ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટરની બેકાળજીને લીધે બન્યું નથી। સુરતમાં સ્માર્ટ મીટર ન લાગે તે માટે જાળી લગાવી દેવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોએ જૂના મીટર પર લોખંડની જાળી લગાવી દીધી છે। લોખંડની જાળી મારી મીટર બચાવવાનો પ્રયાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં સ્માર્ટ મીટરનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો જૂના મીટરોમાં જાળી લગાવી દેવામાં આવી છે। हमने स्मार्ट मीटर से बचने के लिए मीटर के बॉक्स के ऊपर जाली लगा के ताला मार दिए हैं। ताला हमने इसलिए लगा रखा है कि ताकि उसमें स्मार्ट मीटर न लगा सके। हमें स्मार्ट मीटर के ऊपर 1% भी भरोसा नहीं है। हम पुराने वाले मीटर से खुश हैं।